શૈક્ષણિક જગત માટે ખૂબ અગત્યની ગણાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે વાવ થરાદ જિલ્લો એની સમગ્ર વહીવટીતંત્રની ટીમ એના માટે સુસજ્જ છે. આજથી શરૂ થતી આ પરીક્ષામાં કુલ બે ઝોનમાં 47 કેન્દ્રોમાં 99 બિલ્ડિંગમાં અને 962 જેટલા બ્લોકમાં પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ 10માં 16,500 જેટલા વિદ્યાર્થી, ધોરણ 12 જનરલ સ્ટ્રીમમાં 9,990 વિદ્યાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,520 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે. વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત થઈને શાંતિમય વાતાવરણ પરીક્ષા આપી શકે તે માટે દરેક બિલ્ડિંગમાં દરેક બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું જે ભયમુક્ત વાતાવરણથી પરીક્ષા આપે તે માટે વહીવટીતંત્ર તમામ રીતે સજ્જ છે. હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરું છું કે આ દિવસો દરમિયાન શાંતિ રાખે અને શાંત ચિત્તે થઈને પરીક્ષા આપે. તમારે કોઈ પણ રીતે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અમને મહેનત કરી છે, તમને ચોક્કસ સફળતા મળશે. પરીક્ષા બાબતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તે રીતે વિદ્યાર્થીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પણ સુરક્ષાના તમામ પગલાઓ લેવામાં